ભાજપે મેન્ડેટ ન આપતા તેમના દ્વારા એ અપક્ષ દાવેદારી કરવામાં આવી હતી। વાગરાના ભાજપના ધારાસભ્ય છે એ અરુણસિંહ રાણા, તેમને ભાજપની મેન્ડેટ પેનલ સામે પોતાની પેનલ એ મેદાને ઉતારી છે। એ ભાજપ વર્સિસ ભાજપની લડાઈ એ ભરૂચમાં પણ જોવા મળી રહી છે અને આજ અંગે હવે સાંસદ મનસુખ વસાવા પણ મેદાને આવ્યા છે। ભરૂચની દૂધધારા ડેરીને લઈ હવે ઘમાસાણ સર્જાયું છે। એ ભરૂચની દૂધધારા ડેરીમાં એ ભાજપ વર્સિસ ભાજપની લડાઈ એ હવે ચરમસીમા પર પહોંચી છે। બંને બાજુ એ ઉમેદવારોએ મેદાને ઉતર્યા છે। ભરૂચની એ દૂધધારા ડેરીમાં હવે થોડાક જ દિવસોમાં એ ચૂંટણી યોજાવા જઈ રહી છે। ચૂંટણી પહેલા એ અરુણસિંહની પેનલમાંથી કોઈ પણ વ્યક્તિએ ફોર્મ પરત નથી ખેંચ્યું, તેને લઈ હવે વાગરાના ભાજપના ધારાસભ્ય છે એ અરુણસિંહ રાણા, તેમને ભાજપની મેન્ડેટ પેનલ સામે પોતાની પેનલ એ મેદાને ઉતારી છે। એટલે હવે ક્યાંક ને ક્યાંક એ ભાજપ વર્સિસ ભાજપની લડાઈ એ ભરૂચમાં પણ જોવા મળી રહી છે। ભાજપે મેન્ડેટ ન આપતા તેમના દ્વારા એ અપક્ષ દાવેદારી કરવામાં આવી હતી અને આજ અંગે હવે સાંસદ મનસુખ વસાવા પણ મેદાને આવ્યા છે અને અપક્ષ ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટીના જ હોવાનું એ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે અપક્ષ ઉમેદવાર પણ ભાજપનો છે તો અમારે કોને મદદ કરવી, કોનો પ્રચાર કરવો, એક અસમંજસની સ્થિતિ છે। ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે, તેમ છતાં એ જિલ્લાની અંદર એ વિવાદ અને વિખવાદ અત્યારે જે સામે આવી રહ્યો છે તેમાં હવે પાર્ટી ક્યાંક ને ક્યાંક એ તૂટી રહી હોય તેવું તેમનું માનવું છે। તેમને નિવેદન આપતા એ કહ્યું કે આ જિલ્લામાં જે સંકલન સમિતિ હોય એ ભારતીય જનતા પાર્ટીની તેમને નિર્ણય લેવો જોઈએ, તેમાંથી કોઈ વ્યક્તિ નારાજ હોય તો તેઓને મનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। પણ આમાં જે રીતના બંને સાઈડે ભારતીય જનતા પાર્ટીના એ પેનલ છે મેદાને ઉતરી છે, એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે તો બીજી બાજુ અપક્ષ દાવેદારી કરનારા પણ ભારતીય જનતા પાર્ટીના છે। એટલે હવે જે રીતના એ ઇફકોમાં થઈ હતી જયેશ રાદડિયાવાળી એ જ રીતની પરિસ્થિતિ અત્યારે ભરૂચની દૂધધારા ડેરીમાં થવા જઈ રહી છે। જે રીતના હવે સહકારમાં પણ મેન્ડેટ પ્રથા એ ભારતીય જનતા પાર્ટી લાવી છે, ત્યારથી જ્યારે સહકારની કોઈ પણ ચૂંટણીઓ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે નેતાઓ જ એ સહકારમાં પોતાનો દબદબો યથાવત રાખવા એ પાર્ટીની મેન્ડેટ વાળી પેનલની સામે પણ એ પોતાના ઉમેદવારો એ મેદાને ઉતારતી હોય છે અને જે મેન્ડેટ પ્રથા છે તેમનો વિરોધ પણ કરતી હોય છે। એ જ રીતના હવે ભરૂચની અંદર એ દૂધધારા ડેરી છે તેમાં એ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ એ અપક્ષ દાવેદારી કરી છે અને તેમના પેનલના તમામ ઉમેદવારોએ હજી ફોર્મ અકબંધ રાખ્યા છે। એટલે હવે જ્યાં ચૂંટણી થવા જઈ રહી છે તે પેલા ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરના એ ફાટા પડી રહ્યા હોય, ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં એ તૂટી રહી હોય તેવું નિવેદન એ સાંસદ એ મનસુખ વસાવાએ આપ્યું છે અને મનસુખ વસાવાએ એ નિવેદન આપતા શું ખુલાસાઓ કર્યા આવો તે પણ સાંભળીએ। ભરૂચ નર્મદા જિલ્લાની ખૂબ મોટી સહકારી સંસ્થા દૂધધારા ડેરીની ચૂંટણી 19 તારીખે છે। 9 તારીખે કેટલાક લોકોએ ફોર્મ પરત ખેંચી લીધા છે। પાર્ટી એ કેટલાક ઉમેદવારોને એના ઝોન પ્રમાણે મેન્ડેટ આપ્યા છે। હવે અપક્ષ જે લોકો લડી રહ્યા છે એમાં પણ કેટલાક ભાજપના જ છે અને આ જે મેન્ડેટ પ્રક્રિયામાં પાર્ટીએ ધ્યાન ન આપ્યું એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। ખરેખર ભારતીય જનતા પાર્ટી એ એક શિસ્તબદ્ધ પાર્ટી છે, સરકાર પારદર્શક વહીવટમાં માને છે। તો ખરેખર તો આ મેન્ડેટ જિલ્લા સંકલન સમિતિ કે જે જિલ્લા પાર્ટીનો પ્રમુખ હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય, જે જિલ્લાની સંકલનની પાર્ટીની જે સમિતિ છે એમાં ચર્ચા થવી જોઈએ તો પછી મેન્ડેટ આપવાનું। કારણ કે કયો કાર્યકર્તા કેટલો સક્રિય છે, શું છે એ જિલ્લાના લોકોને ખબર કે તાલુકાના લોકોને ખબર।
પણ એ પ્રકારની પ્રોસિજર નથી થઈ. કોઈકનો કોઈ પ્રકારે ઉતારડો આ નિર્ણય લેવાયો છે. એના કારણે આજે પાર્ટીના લોકો અંદર આજે લડવાના છે ને એ આવનારા દિવસોમાં પાર્ટીને નુકસાન થવાનું છે. અને અમારી તો કફોડી સ્થિતિ થવાની છે. જે મેન્ડેટના જે ઝોનમાં જે કાર્યકર્તા જે લડે છે એ ભાજપના છે ને એની સામે લડે છે અમુક મોટા ભાગના એ ભાજપના છે. અને કેટલાક ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જે પોતપોતાના મેન્ડેટવાળાનો પણ પ્રચાર કરવાના, કેટલાક વ્યક્તિગત રીતના જે મેન્ડેટ નથી અપક્ષ લડે છે, કેટલાક દિગ્ગજ નેતાઓ એમનો પણ પ્રચાર કરવાના. કારણ કે વ્યક્તિગત સંબંધ હોય, કેટલાક સહકારી સંસ્થા સાથે વર્ષોથી એકબીજા સાથે જોડાયેલા હોય, જેના કારણે અમારી જવાની બહુ કફોડી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. એટલે પાર્ટી એક મોટામાં મોટી ભૂલ કરી છે. અને હું તો એવું સ્પષ્ટ માનું છું કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, કેડરબેઝ પાર્ટી છે અને સરકાર પણ પારદર્શક વહીવટમાં માને છે. તો આ 1 કરોડો રૂપિયા જેની પાસે સહકારી સંસ્થા પશુપાલકોનો જે વહીવટ કરનારી સંસ્થા છે, કરોડો રૂપિયાની, તો એમાં એક સારો વ્યક્તિ ચૂંટાઈને જાય જે હંમેશા પશુપાલકોની ચિંતા કરે, એનો ડેરીને વ્યાપ કેમ કરીને વધારી શકાય, જિલ્લાના હિતમાં એ ડેરી ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપનારો એક મોટો ઉદ્યોગ છે. તો આવનારા દિવસોમાં બીજી પણ નવી મંડીઓ ઊભી થઈ શકે છે. અને જે વર્તમાન જે મંડળીઓ છે એને કેમ કરીને એમને યોગ્ય એને રોજગારી મળી શકે છે, એને કોઈ દૂધનો ભાવ યોગ્ય પ્રમાણમાં મળે કે નથી મળતો એ પણ જોવું જોઈએ. આ બધી રજૂઆત કરનારો ખેડૂતોના હિતમાં, પશુપાલકોના હિતમાં વાત કરી શકે એવા લોકો ચૂંટાઈને જાય તો ખૂબ સારી વાત છે. જેથી જિલ્લાના હિતમાં આ દૂધધારા ડેરી આવનારા દિવસોમાં ખૂબ સારી રીતના કામ કરી શકે છે. આજે દેશના સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ સહકાર થકી અનેક લોકોને કોઈને કોઈ પ્રકારની રોજગારી મળે એ આખો અભિયાન ચલાવી રહ્યા છે. તો દૂધધારા ડેરી પણ ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર સારી રીતના ચાલે તો ખૂબ મોટી સંખ્યામાં પશુપાલકોને રોજગારી મળી શકે છે. એ સ્થિતિનું નિર્માણ કરી શકે. પણ તે ક્યારે કે સારા વ્યક્તિ ચૂંટાઈને જાય તો. અને હું તો આશા રાખું છું કે જિલ્લાના હિતમાં, જિલ્લાના પશુપાલકોના હિતમાં સારા લોકો ચૂંટાઈને જાય.